નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું અનિશ સોનકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આની અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પૂરું કર્યું હતું. ત્યાર પછી આપણા ગ્રામરનો લાસ્ટ ટોપિક બરાબર જે છે, જેનું નામ છે એરર કરેક્શન. જે તમને ધોરણ 9માં પણ પૂછાતું હતું, 10માં પણ, 11માં પણ અને 12માં પણ પૂછાય છે. બરાબર, 9 થી 12માં તમને એરર કરેક્શન પૂછાય છે, જેને તમે બીજી ભાષામાં એડિટિંગ પણ કહી શકો. એડિટિંગ, આને બીજી ભાષામાં એરર કરેક્ટિંગ પણ કહેવાય, એરર કરેક્શન પણ કહેવાય, એડિટિંગ પણ કહેવાય. બરાબર, એ રીતે એરર એટલે શું થાય? ભૂલ. કરેક્શન એટલે શું થાય? સુધારવું. ઓકે, ભૂલ સુધારવી. ટોપિકનું નામ શું છે? ભૂલ સુધારવી. ઓકે, તો આ ધોરણ 9માં 2 માર્ક્સનું હતું, જ્યારે ધોરણ 10માં 3 માર્ક્સનું તમને પૂછાય છે, ધોરણ 11માં પણ 3 માર્ક્સનું અને ધોરણ 12માં 4 માર્ક્સનું તમને પૂછાય છે. તો આપણે વાત કરીએ ધોરણ 10ની, કે જેમાં તમને 3 માર્ક્સનું તમને પૂછાય છે. ઓકે, અને કઈ રીતે પૂછાય છે એ તમને કહું. બરાબર, કે આ પ્રશ્ન તમારો સેક્શન ડીમાં રહેશે. બરાબર, કોરોના જ્યારે નહોતું એની પહેલાના વર્ષમાં તો કે જે માળખું હતું એમાં તમને એમસીક્યુ આપવામાં આવતા નહોતા. ખાલી જગ્યા કરી દે, જે શબ્દને નીચે અંડરલાઈન કરી દે, પછી તમારે જાતે ગોતવાનું હતું. પણ કોરોનામાં આ જે એમસીક્યુમાં બદલાઈ ગયું છે. 24 માર્ક્સનું તમારું જે એમસીક્યુ છે એ 24 માર્ક્સમાંથી આ 3 માર્ક્સ આમાં પણ છે. બરાબર, તો જે શબ્દની નીચે અંડરલાઈન હશે, બરાબર, તો ત્યાં ખાલી જગ્યા હશે અને કાઉન્સમાં તમને 3 શબ્દ આપેલું હશે. 3 શબ્દમાંથી તમારે સિલેક્ટ કરવાનું. બરાબર, તો એ રીતે આપણે એક્ઝામ્પલ પણ જોશું. અને એની પહેલા એક્ઝામ્પલ જોતા પહેલા આપણે જોઈએ કે ભૂલો કયા કયા પ્રકારની હોય. ભૂલો કયા કયા પ્રકારની હોય એ પહેલા આપણે જોઈ લઈએ. બરાબર, તો આપણને ખ્યાલ આવે કે આમાં કઈ કઈ ભૂલો પૂછાઈ શકે. બરાબર, તો જો હવે એરર કરેક્શન શા માટે છેલ્લે ભણાવવામાં આવે? એરર કરેક્શન શા માટે છેલ્લે ભણાવવામાં આવે? કારણ કે બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ શેમાં થાય? એરર કરેક્શન. બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ શેમાં થાય? એરર કરેક્શનમાં થાય. સર કઈ રીતે? તો કે જોયો શું કહે છે આમાં, ભૂલો કેવા કેવા પ્રકારની હોઈ શકે? ભૂલો કેવા કેવા પ્રકારની હોઈ શકે? તો જો કેવા કેવા પ્રકારની, જેમાં પહેલી ભૂલ છે ફર્સ્ટ. બરાબર, ફર્સ્ટ ભૂલ છે આર્ટિકલની ભૂલો. બીજી ભૂલ છે કંજક્શનની ભૂલો. ત્રીજી ભૂલ છે WH ક્વેશ્ચનની ભૂલો. WH ક્વેશ્ચનની ભૂલો. ઓકે, ફોર્થ ટેન્સની ભૂલો આવશે, જેને કહેવાય કાળ. પાંચમું જેન્ડરની ભૂલો આવશે. ઓકે, છઠ્ઠું નંબરની ભૂલો આવશે. નંબરની ભૂલો. બરાબર, નેક્સ્ટ સાતમી પ્રેપોઝિશનની ભૂલો આવે. પ્રેપોઝિશન. આઠમું એક્ટિવ પેસિવ વોઇસની ભૂલો આવશે. નવમું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલો આવશે. દસમું ફંક્શનની ભૂલો આવશે. બરાબર, 11મું હોમોફોન્સની ભૂલો આવશે. 12મું સ્પેલિંગની ભૂલો આવશે. બરાબર, જોઈ લો વન બાય વન તમારી ભૂલો જો. અને લાસ્ટ સર્વનામની ભૂલો આવશે.
જો તમારી ટોટલ 13 ભૂલ આવે, ટોટલ તમારી 13 ભૂલો આવશે, બરાબર. હવે કઈ કઈ ભૂલો તો કે જોઈએ આપણે વન બાય વન. આર્ટિકલની ભૂલો શરૂઆતમાં તમે ભણી ગયા, આર્ટિકલની ભૂલો તમે શરૂઆતમાં જ ભણી ગયા. નેક્સ્ટ કંજક્શનની ભૂલો. ઓકે, કંજક્શન એટલે શું થાય? સંયોજક. કંજક્શન એટલે શું થાય? સંયોજક. સંયોજકની ભૂલો જે ભણી ગયા તે. WH ક્વેશ્ચનની ભૂલો, ફ્રેમિંગ ક્વેશ્ચન જેને કહેતા હતા આપણે, એની ભૂલો પણ હશે. ટેન્સની ભૂલો. ઓકે, જનરલ ટેન્સ નંબર, આવું તમે ક્યાં ભણી ગયા હતા? એક્ટિવ પેસિવ વોઇસ અને ચેન્જિંગ ઓફ જનરલ ટેન્સ નંબર, ડુ એઝ ડિરેક્ટેડ આપણે ટોપિકમાં ભણી ગયા હતા, બરાબર. તો કાળાની ભૂલો આવશે. 14 કાળાની વાક્ય રચના તમને આવડતી હોવી જોઈએ. જેન્ડરની ભૂલો એટલે કે સ્ત્રીલિંગ પુલ્લિંગની ભૂલો હશે, સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગની ભૂલો હશે. નંબરની ભૂલો, નંબર એટલે શું થાય? એક વચન બહુવચન. નંબર એટલે શું થાય? એક વચન બહુવચન, તમે અગાઉ ભણી ગયા. પ્રેપોઝિશનની ભૂલો આવે, ઓફ, ફોર, ઓફ, ટુ, એટ, ઇન, ઇનટુ, બરાબર. બિટવીન, અમંગ, બરાબર. એ રીતે બિસાઇડ, બિસાઇડ્સ, આ બધાને કહેવાય, બરાબર. બાય, વિથ, થ્રુ, વિધાઉટ, આ બધાને શું કહેવાય? પ્રેપોઝિશન. ઓકે, એક્ટિવ પેસિવ વોઇસની ભૂલો આવશે. નેક્સ્ટ એક્ટિવ પેસિવ વોઇસનો નિયમ તમને આવડતો હોવો જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલો આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પણ નિયમો તમને આવડતા હોવા જોઈએ. ફંક્શનની ભૂલો આવશે. ફંક્શનના શબ્દો અને નિયમો તમને યાદ હોવા જોઈએ. હોમોફોન્સની ભૂલો, હોમોફોન્સ કોને કહેવાય? ઓકે, આમાં કદાચ તમને નવું લાગતું હોય તો જો તમને સમજાવી દો. હોમોફોન્સ ફોર એક્ઝામ્પલ, રીચ અને આ રીચ, ફીલ અને આ ફીલ, સન અને આ સન. આઈ હોપ કે હવે બધાને ખબર પડી ગઈ હશે. ધ્યાનથી જુઓ, હવે બધાને આનો મતલબ ખબર પડી ગઈ છે, બરાબર. બોલાય સેમ, પ્રોનાઉન્સિએશન સેમ, ઉચ્ચારણ સેમ, પરંતુ મીનિંગ અલગ અલગ. ઉચ્ચારણ સેમ, રીચ રીચ બોલાય સેમ, ફીલ ફીલ બોલાય સેમ, સન સન બોલાય સેમ. ઓકે, પણ મીનિંગ અલગ અલગ છે. જો સ્પેલિંગ પણ અલગ અલગ. તો રીચ એટલે શું થાય? પહોંચવું, અને આ રીચ એટલે ધનવાન. ફીલ એટલે અનુભવવું, ફીલ એટલે ભરવું, સન એટલે સૂર્ય અને સન એટલે દીકરો. તો આને કહેવાય હોમોફોન્સ. આને શું કહેવાય? હોમોફોન્સ, બરાબર. તો આવા તો કે શબ્દો જ્યાં પણ તમને જોવા મળે તો એ તમારું શું ગણાય? હોમોફોન્સ, બરાબર. ચાલો નેક્સ્ટ, સ્પેલિંગની ભૂલો. સ્પેલિંગ તમને થોડી ઘણી તમને ખબર પડતી હોવી જોઈએ. સ્પેલિંગ પણ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, ઇટ્સ મસ્ટ બી કમ્પલસરી. સર્વનામની ભૂલો કે જે આપણે શરૂઆતના લેક્ચરમાં જોઈ ગયા હતા, આર્ટિકલ અને સર્વનામનું કોષ્ટક, પ્રોનાઉનનું કોષ્ટક, બરાબર. સર્વનામમાં તમને ખબર પડતી હોવી જોઈએ. શી, હર, હરસેલ્ફ, હી, હિમ, ઓકે, હિમસેલ્ફ અને હી એ રીતે. તો આવું બધું સર્વનામમાં તમને ખબર પડતી હોવી જોઈએ, બરાબર. આ રીતે તો જોઈ લો, આટલી ભૂલો છે અને તમને પણ લાગશે કે નહીં સર આ બધું અમે ભણી ગયા છીએ. તો બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ, બરાબર. એને શું કહેવાય? એરર કરેક્શન. એરર કરેક્શનની વ્યાખ્યા કોઈ પૂછે તો ત્યાં તમારે શું કહેવાનું? બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ એટલે એરર કરેક્શન. ઓકે, એટલા માટે આ ટોપિકને હંમેશા દરેકે દરેક ધોરણમાં છેલ્લે જ ભણાવવામાં આવે છે, બરાબર. ચાલો, હવે આ જેટલી પણ મેં ભૂલો લખેલી છે એ દરેકે દરેક ભૂલો, બરાબર, તમારે તમારી નોટબુકમાં હેડિંગ આપવાનું છે. એરર કરેક્શન 3 માર્ક્સ, તારીખ મારવાની. બીજી વસ્તુ, ભૂલો કેવા કેવા પ્રકારની હોઈ શકે છે એ પછી સળંગે સળંગ એક લખીને એક લાઈન છોડીને પાછું બીજું લખીને એક લાઈન છોડીને પાછું ત્રીજું, એ રીતે. ઓકે, 1 by 1 કે સળંગે સળંગ તમારે 13 લખવાનું છે. અને સાઈડમાં પેન્સિલથી આ તમારે એક્ઝામ્પલ લખવું હોય તો એ રીતે તમે લખી નાખજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આને કહેવાય હોમોફોન્સ, બરાબર. તો આ સળંગે સળંગ તમારે લખવાનું છે, બરાબર. જેને સ્ક્રીનશોટ પાડવું હોય એ લોકો સ્ક્રીનશોટ પાડી લે. ચાલો, નિયમ પછી જોઈએ આપણે એક્ઝામ્પલ. એમાં ફર્સ્ટ, ધ ફોલોઇંગ ડે ડેશ સન કેમ ડાઉન ટુ અ નિયર બાય રિવર ટુ સ્વિમ. પહેલાં તો તમને કોઈ પણ પેરેગ્રાફ આપે ને તો પહેલાં તો કમ્પલસરી પહેલાં તમને 50 થી 60% પહેલાં તમને ગુજરાતી કરતાં આવડતું હોવું જોઈએ. પેરેગ્રાફનું તમે ગુજરાતી કરો તો જ તમને ખ્યાલ આવે. જોજો, આ જે વસ્તુનું છે ને, હું એક જવાબ ટીક કરીશ એમાં હું ગુજરાતી અર્થ બોલીશ જ. જોજો આમાં
બરાબર. તો કમ્પલસરી તમને પહેલા 50% તો એટલીસ્ટ તમે ગુજરાતી કરી શકતા હોવા જોઈએ. ઓકે, એટલીસ્ટ યુ આર કેપેબલ ઓકે ટુ ટર્ન ઇનટુ ગુજરાતી. ચલો જો, ધ ફોલોઇંગ ડે ઓકે ડેશ કિંગ સન, રાજા દીકરો. કિંગ સન, રાજાઓ દીકરો, એવું તો બોલાય નહીં. કિંગ સન, રાજા દીકરો, એવું તો બોલાય નહીં. કિંગ સન, રાજાનો દીકરો. એપોસ્ટ્રોફી એસ એટલે શું થાય? નો ની નું ના. એપોસ્ટ્રોફી એસ એટલે શું થાય? નો ની નું ના. બરાબર. તો કિંગ સન, રાજાનો દીકરો કેમ ડાઉન ટુ અ નિયર બાય રિવર ટુ સ્વિમ. એની નજીકના તો કે જે નદી હતી એમાં તરવા માટે ક્યાં એમાં પડ્યો. કેમ ડાઉન. કોણ? રાજાનો દીકરો કે રાજાઓ દીકરો કે રાજા દીકરો? ઓકે, રાજાનો દીકરો. તો અવર આન્સર ઇઝ કિંગ્સ. તો આપણો ફાઇનલ આન્સર તો કે શું બને આમાં? કિંગ્સ. બરાબર, કિંગ્સ. બરાબર. તમારે એક્ઝામમાં આ 3 બ્રેકેટ તમારે લખવાનું નથી. એક્ઝામમાં ઓકે તમારે આ 3 બ્રેકેટ લખવાનું નથી. ડાયરેક્ટલી આન્સર તમારે લખવાનું છે આ રીતે જ, આખો પેરેગ્રાફ લખવાનો. ધ ફોલોઇંગ ડે કિંગ્સ સન, ડાયરેક્ટ આ નહીં લખવાનું. આ શા માટે અત્યારે હું શા માટે લખું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો. સન કેમ ડાઉન ટુ અ નિયર બાય રિવર ટુ સ્વિમ. નેક્સ્ટ પછી જો ડેશ when while where. ઓકે, he entered the water. The father crow sees the lovely gold necklace. ઓકે, જ્યારે તે પાણીમાં પડ્યો. જ્યારે તે પાણીમાં પડ્યો. હવે જો તમને એક વસ્તુ તમને ખ્યાલ હશે. ઓકે, when અને while બંનેનો મીનિંગ સેમ થાય. when અને while બંનેનો મીનિંગ સેમ થાય. જ્યારે ત્યારે, જ્યારે ત્યારે બંનેનો મીનિંગ સેમ. ઓકે, પણ when નો યુઝ ક્યાં થાય? ઓકે, ભૂતકાળમાં. અને while નો યુઝ હંમેશા ગતિ દર્શાવવામાં થાય. પ્રેપોઝિશનમાં આપણે જોઈ ગયા હતા. ઓકે, તમને ખ્યાલ હોય તો. ઓકે, કંજક્શનમાં while જે છે બરાબર એ તમારું ગતિ દર્શાવે છે ચાલુ ક્રિયામાં. બરાબર. જ્યારે એની સિવાયના બાકી બધામાં શું આવે? when. while તમારે ચાલુ ક્રિયામાં ing વાળું રૂપ હોય એમાં. બરાબર. અને બાકી બધામાં તમારે શું આવે? when. બરાબર. અને where એટલે શું થાય? કે જ્યાં. જોજો હવે તો અહીંયા શું આવશે? જ્યારે તે ઓકે તે પાણીમાં પડ્યો. when he ઓકે enter the water. તો જો અહીંયા ભૂતકાળ છે ને તો અહીંયા આન્સર શું આવશે? when. જો અહીંયા ing વાળું રૂપ હોત ને કે જ્યારે પાણીમાં પડી રહ્યો હતો ત્યારે, પાણીમાં પડી રહ્યો હતો. when he entering the water કે he was entering the water. ઓકે, ing વાળું રૂપ હોત તો હું કમ્પલસરી while યુઝ કરત. ધ્યાનથી સમજજો. તો ત્યાં હું કમ્પલસરી while નો યુઝ કરત. પણ અહીંયા ભૂતકાળ છે તો મારે યુઝ શું કરવાનું? when. કંજક્શનમાં તમે ભણી ગયા બરાબર. when. તો અહીંયા આન્સર શું આવશે આપણો? when. ઓકે, when he entered the water the father crow sees the lovely gold necklace. બરાબર, lovely gold necklace. ત્યારે એના પપ્પાએ શું એ lovely gold necklace તો કે આંચકી લીધું હતું. સીઝ લેવું થાય, આંચકી લેવું, લઈ લેવું. પછી ડેશ the prince had taken off. બરાબર, the prince had taken off કે જે પેલા પ્રિન્સે તો કે લઈ લીધું હતું. બરાબર, કે જે ઓકે the prince had taken off કે જેને એને પણ તો કે લઈ લીધું હતું. કોણ? એ પ્રિન્સે. તો અહીંયા કે જે માટે વર્ડ શું આવે? who અને which બંનેનો મીનિંગ તો સેમ થાય. કે જે કંજક્શનમાં તમે મીનિંગ જોયું હશે. બરાબર, એવું હોય તો કંજક્શનનો વિડીયો ફરી એકવાર તમારે શું કરી લેવાનું? રિવાઇઝ. એટલે તમને ખ્યાલ આવી જાય. અને ઓકે તમને તમારા નોટબુકમાં પણ લખેલું હશે. મીનિંગ બંનેનો સેમ, કે જે પણ યુઝ અલગ અલગ. હું ક્યાં આવે? સજીવ. અને વિચ ક્યાં આવે? નિર્જીવ માટે. તો જો અહીંયા જે નેકલેસની વાત કરે છે એ કોણ છે? નિર્જીવ. તો આપણો આન્સર શું બને આમાં? વિચ. ઓકે, તો ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ ઓકે ધ લવલી ગોલ્ડ નેકલેસ which ઓકે ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ. તો આ રીતે તમારે આન્સર ટિક કરવાનો. જો મેં પેરેગ્રાફનું ગુજરાતી કર્યું પછી મને ખબર પડી કે જે રીતે. તો કંજક્શનમાં જેટલા પણ તમારા શબ્દો છે, WH ક્વેશ્ચનમાં જેટલા પણ તમારા શબ્દો છે ઓકે તમને કમ્પલસરી એનું ગુજરાતી આવડતું હોવું જોઈએ. બરાબર, એક ટોપિક બીજા ટોપિકની સાથે શું છે? ડિપેન્ડન્ટ છે. બરાબર. ચલો નેક્સ્ટ પછી જો સેકન્ડ. ગાંધીજી બિલીવડ ઇન ડેશ ઓકે એન્ડ નોન વાયોલન્સ. તો અહીંયા આપણે શું છે? નોન વાયોલન્સ એટલે શું થાય? અહિંસા. વાયોલન્સ એટલે હિંસા અને નોન ઓકે વાયોલન્સ એટલે શું થાય? અહિંસા. ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. આવું કંઈક આપણને ખ્યાલ છે. બરાબર. જો તો ગાંધીજી બિલીવડ ઇન ઓકે ટ્રુથ એટલે શું થાય? સત્ય. ટ્રુ એટલે સાચું અને ટ્રુલી એટલે સાચી રીતે. તો વાક્ય હું બનાવું છું, જોજો.
હું જે રીતે વાક્ય બનાવું છું ને એ તમારા માટે બનાવું છું, જોજો તો. ગાંધીજી બિલીવડ ઇન, ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. ઓકે, આ મેચ થાય છે. પછી જો ગાંધીજી સાચા અને અહિંસામાં માનતા હતા, તો આ મેચ થાય નહીં. ટ્રુલી એટલે સાચી રીતે, LY. ગાંધીજી સાચી રીતે અને અહિંસામાં માનતા હતા, તો આવું બોલાય નહીં. તો ટ્રુથ એટલે શું થાય? સત્ય. તો ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. સો અવર ફાઇનલ આન્સર ઇઝ ટ્રુથ. ઓકે, ચાલો નેક્સ્ટ. એઝ અ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે હી વોઝ, એ કોણ હતા? હી વોઝ ઓકે ઓનેસ્ટલી, ઓનેસ્ટ, ઓનેસ્ટનેસ. એક વિદ્યાર્થી તરીકે શું હતા? ઓકે, એ પ્રામાણિકતા પૂર્વક હતા કે પ્રામાણિક હતા કે પ્રામાણિકતાપણું હતા? તો આનું ગુજરાતી અર્થ તો કે મેં શું થાય આપણું? ઓનેસ્ટ. ઓકે, એઝ અ સ્ટુડન્ટ હી વોઝ ઓનેસ્ટ. એઝ અ સ્ટુડન્ટ હી વોઝ ઓનેસ્ટ. ધ્યાનથી જો ફોકસ કરો, અહીંયા કઈ વસ્તુનો હું વધારે ભાર આપું છું? ગુજરાતી. મેઇન તમારું શું છે અહીંયા? ગુજરાતી. તો એટલીસ્ટ યુ હેવ ટુ, ઓકે, ગુજરાતી એટલીસ્ટ તમને કરતા આવડતું હોવું જોઈએ. ચલો નેક્સ્ટ. પછી જો હી ઓલ્સો બિલીવડ ઇન, ઓકે, એ શું એમાં પણ તો કે માનતા હતા, શેમાં? ઇન પંક્ચ્યુઅલ એટલે શું થાય? આદર્શ. ઓકે, પંક્ચ્યુઆલિટી એટલે શું થાય? આદર્શવાદી. પંક્ચ્યુઅલ એટલે શું થાય? એટલે કે આદર્શપણું. એ આદર્શપણુંમાં માનતા હતા કે આદર્શવાદીમાં માનતા હતા કે આદર્શમાં માનતા હતા? વ્યક્તિને આપણે આદર્શ કહેવાય, આદર્શ. ઓકે, પણ હું આદર્શમાં માનું છું કે આદર્શવાદીમાં માનું છું? તો ત્યાં આન્સર શું આવશે? આદર્શવાદી એટલે પંક્ચ્યુઆલિટી. ઓકે, માનવતાવાદી એ રીતે. ઓકે, ચલો. ઓકે, હી ઓલ્સો બિલીવડ ઇન પંક્ચ્યુઆલિટી. સો આન્સર, ફાઇનલ આન્સર ઇઝ પંક્ચ્યુઆલિટી. ઓકે, પંક્ચ્યુઆલિટી. તો જોઈ લો, અહીંયા આપણે બે પેરેગ્રાફ જોયા, બરાબર? તો એ બંને પેરેગ્રાફનો આપણે આન્સર કઈ રીતે આપણે જોયું? ગુજરાતી કરીને જોયું. આપણે ગુજરાતી કરીને જોયું, બરાબર? અને એક વસ્તુ તમને આ નવી જાણવા મળી, એપોસ્ટ્રોફી એસ, બરાબર? તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, નિયમ તો તમને કામ લાગશે જ, નિયમ તો તમને કામ લાગશે જ, પણ તમને ગુજરાતી પણ આવડવું બહુ જરૂરી છે. ઓકે, ટેન્સ, કન્જક્શન, WH ક્વેશ્ચન, આ બધાના તમને ગુજરાતી અર્થ તમને અને એટલીસ્ટ તમે વાક્ય બનાવતા હોવા જોઈએ અને ગુજરાતી તમને ફેરવતા આવડતું હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. આની પછી જોઈએ આપણે પેરેગ્રાફ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. મેની યર્સ ડેશ આફ્ટર, ઘણા વર્ષો પછી. મેની યર્સ બિફોર, ઘણા વર્ષો પહેલા. મેની યર્સ અગો, ઘણા વર્ષો પહેલા. તો અહીંયા શું યુઝ થશે? અગો. અગો એટલે શું થાય? પહેલા. અને બિફોરનો યુઝ નહીં થાય. ઓકે, લાસ્ટમાં ઓકે, બિફોરનો ક્યારે યુઝ થતો નથી, તો ત્યાં હંમેશા શું આવશે? અગો જ આવે, બરાબર? લાસ્ટમાં કોઈ દિવસ બિફોરનો યુઝ થતો નથી, એટલા માટે ત્યાં શું આવશે? આન્સર અગો. બરાબર? જો મેની યર્સ અગો, ઓકે, આપણે બોલીએ ને 3 days અગો, 2 days અગો, 1 month અગો, બરાબર? એ રીતે. તો 1 મહિના પહેલા રીતે. તો મેની યર્સ અગો, ઘણા વર્ષો પહેલા. ઓકે, તો ત્યાં અગોનો યુઝ થશે. નેક્સ્ટ. ધેર લિવ્ડ અ ક્લેવર મેન, ત્યાં એક હોશિયાર માણસ રહેતો હતો. ઇન સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતમાં એક હોશિયાર માણસ રહેતો હતો. ઓકે, ઘણા વર્ષો પહેલા. ડેશ નેમ વોઝ તેનાલી રામન. ઓકે, એનું નામ શું હતું? તેનાલી રામન હતું. એનું નામ, તો એ શું આવશે? મેન છે ને, તો હીઝ નેમ આવશે કે હિમ નેમ આવે કે યોર નેમ આવશે? તો આન્સર શું આવશે આપણો? ઓકે, હીઝ. ઓકે, હીઝ નેમ વોઝ તેનાલી રામન. He had a great sense dash of or from humor. He had a great sense of humor. ઓકે, આખો વર્ડ છે સેન્સ ઓફ હ્યુમર, એટલે કે આપણી બુદ્ધિ શક્તિ. ઓકે, સેન્સ ઓફ હ્યુમર કહેવાય એને, બરાબર? તો એ આન્સર શું આવશે? ઓફ. આપણો ફાઇનલ આન્સર આવશે ઓફ, બરાબર? He had a great sense of humor. સેન્સ ઓફ હ્યુમર, બરાબર? સેન્સ ઓફ હ્યુમર. ચલો નેક્સ્ટ. પછી જો once there was a king. એક વખત એક રાજા હતો. આપણે ગુજરાતીમાં બોલીએ ને, તો એક વખત એક રાજા હતો. એક વખતને શું કહેવાય? નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરજો, અને હાંસિયામાં લખવું હોય તો હાંસિયામાં પણ લખેલ. ઓકે, લખજો. આ ONCE ને કહેવાય એક વખત, વન્સ. અને ભૂતકાળમાં ઓલમોસ્ટ આ વંશનો જ યુઝ થાય. ઓકે, ભૂતકાળમાં ઓલમોસ્ટ આ વંશનો જ યુઝ થાય, વંશ, બરાબર? આ વંશ એટલે કે એકનો, એકની, એકનો, એકનું, બરાબર? નો નીનું ના. અને આ વંશ કાંઈ છે જ નહીં.
બરાબર. ચાલો, તો વન્સ એટલે શું થાય? એક વખત. ભૂતકાળમાં આને તમારે યાદ રાખવાનું. વન્સ એટલે એક વખત, એક વાર, એક વખત. બરાબર. અને ગુજરાતી અર્થ તમારે હાસ્યમાં લખવું હોય તો લખી નાખજો કે વન્સ એટલે શું થાય? એક વખત કે એક વાર. હી વોઝ વેરી ડેશ રીચ. ઓકે, એ બહુ શું હતો? ધનવાન હતો. તો ધનવાનમાં સ્પેલિંગ કઈ આવે? મેં તમને અગાઉ એક્ઝામ્પલમાં કહી દીધું હતું. તો આ રીચ આવે કે આ રીચ આવે? કે રીચનેસ. ઓકે, આ રીચ તો હાવ નહીં આવે. આ રીચ એટલે શું થાય? પહોંચવું. તો પહોંચવું આ બે તો નહીં આવે. તો બચ્યું શું અહીંયા? રીચ. ઓકે, તો જો હી વોઝ વેરી રીચ, એ બહુ જ ધનવાન હતો. ઓકે, નેક્સ્ટ. ધો હી હેડ અ લોટ ઓફ મની. ઓકે, કોઇન્સ. એની પાસે ઘણા બધા કોઇન્સ હતા. કોઇનને આપણે ગણી શકાય. બરાબર. એની પાસે ઘણા બધા ગોલ્ડ કોઇન. ઓકે, અ લોટ ઓફ કોઇન્સ. એની પાસે ઘણા બધા તો કે શું હતા? કોઇન્સ હતા. ઓકે, સિક્કાઓ હતા. ઓકે, હી વોન્ટેડ ડેશ મચ મોર મોસ્ટ. હવે ધ્યાન દીજો, કોઇન છે એને ગણી શકાય. ઓકે, ગણી શકાય એવી વસ્તુ હોય તો ત્યાં શું આવશે? મોર. ઓકે, તો ત્યાં શું આવશે? મોર. જો અહીંયા ગણી શકાય એવી વસ્તુ ન હોત ને તો મારો આન્સર શું આવત? મચ. હી વોન્ટેડ મચ. એની હવે માની લો કે ફોર એક્ઝામ્પલ એની પાસે ઓકે તો કે ઘણી તો કે શું હતું? ઘણા બધા જ્યુસ હતા. જ્યુસની ઓકે જ્યુસ હતું એની પાસે. બરાબર. તો અહીંયા જ્યુસ હોત ને તો હું અહીંયા મારો આન્સર શું આવત? હી વોન્ટેડ મચ. પણ અહીંયા ગણી શકાય એવી વસ્તુ છે. અહીંયા ગણી શકાય એવી વસ્તુ છે તો મારે અહીંયા શું મૂકવાનું? મોર. ઓકે, મોર એટલે ગણી શકાય એટલે રીતે. બરાબર. તો જો લો, હી વોન્ટેડ મોર. બરાબર. આ ગણી ન શકાય ને આ ગણી શકાય, અને મોસ્ટ તો નહીં આવે. બરાબર, સુપરલેટિવ લાગી જાય એટલા માટે. ઓકે, તો જોઈ લો, આ તમારા બે પેરેગ્રાફ છે. સ્ક્રીનશોટ પાડવું તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. બીજી વસ્તુ, આપણે પહેલાં નિયમો કરાવેલા હતા એ તમારે લખવાનું છે. અને આ 1 2 3 4 બરાબર 1 2 3 4 પેરેગ્રાફ છે એ તમારી નોટબુકમાં લખાવવાનું છે. બરાબર, એ તમારે લખવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ જેને પાડવું તો પાડી લો. ચાલો, હવે આપણે 4 પેરેગ્રાફ જોયા છે આપણે. બરાબર, 4 પેરેગ્રાફ. એ ચારે 4 પેરેગ્રાફ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાનું છે. સેમ આ રીતે જ તમારી નોટબુકમાં લખાવવું જોઈએ. નોટબુકમાં તમારે MCQ તો કે લખવાના છે, યાદ રાખજો. નોટબુકમાં MCQ લખવાનું છે, પણ પુરવણી પરીક્ષામાં નથી લખવાનું. પરીક્ષામાં નથી લખવાનું, પણ નોટબુકમાં લખવાનું છે, કે જેથી કરીને તમે વાંચો તો ખ્યાલ આવે કે આમાં આન્સર અગો આવ્યો છે, આફ્ટર બિફોર નથી આવ્યો. આમાં હીઝ છે, હિમ યોર નથી. ડાયરેક્ટ તમે આન્સર તમે લખશો તો ડાયરેક્ટ તમે આ જ વાંચશો, પછી આ તમને જોવા નહીં મળે. ઓકે, સો યુ હેવ ટુ રાઇટ ડાઉન. ઓકે, બ્રેકેટ ઓલ્સો. બ્રેકેટ પણ તમારે લખવાનું છે. બરાબર. ચાલો, આજે 4 પેરેગ્રાફ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં તો કે બીજા આપણે પેરેગ્રાફ જોશું. હેવ અ ગુડ ડે. હેવ અ નાઇસ